ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। चौथो अध्याय। એકવીસમો શ્લોક કરવાનો છે આપણે। 14મો શ્લોક થી પેન્ટિંગ કરું છું। નમામ કર્માણि લિમ્પन्ति न मे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते। एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वैः पूर्वतरं कृतं किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः। तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे शुभात्। कर्मणो ह्यपि बोद्धव्यं च विकर्मणः अकर्मणस्य बोद्धव्यं गहना कर्मणो गतिः। कर्मण्यः कर्म यः पश्येद कर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्न कर्मकृत्। यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः। त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः। चौथो अध्याय 21मो श्लोक करवानो छे। निराशीर्यत चित्तात्मा त्यक्त सर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम्। गई वक्त આપણે 20મો શ્લોક કર્યો તો ચોથા અધ્યાયમાં। મેં તમને વાત કરી હતી 20 અને 21 શ્લોક જે છે એ બંને તો કે એક પ્રવૃત્તિ પરાયણ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિની વાત છે, એક તો કે નિવૃત્તિ પરાયણ જ્ઞાનનિષ્ઠની વાત છે। જ્ઞાનને અને પ્રવૃત્તિ નિવૃત્તિને કોઈ સંબંધ નથી એ બતાવવા તો કે ભગવાન બેઉ શ્લોક બાજુ બાજુમાં આપણને બતાવે છે કે એ ખૂબ પ્રવૃત્તિ કરશે કે એ નિવૃત્તિ પરાયણ જીવન જીવશે, એનો આધાર એના પ્રારબ્ધ કર્મ ઉપર છે। એટલે હવે એવા નિવૃત્તિ પરાયણ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિની વાત કરે છે। એ વ્યક્તિ ચાહે ગૃહસ્થાશ્રમમાં હોય ચાહે સંન્યાસાશ્રમમાં હોય, પણ એ વ્યક્તિ શું છે તો કે માત્ર શારીરમ કેવલમ કર્મ, ખાલી પોતે શરીર ટકાવવા પૂરતા જ કર્મો કરે છે, બીજા કોઈ કર્મ એ વ્યક્તિ નથી કરતી। તો કોઈ વ્યક્તિને એવું થાય કે તો શું એને પાપ લાગે? તો બીજી લાઈનમાં કહે છે શારીરમ કેવલમ કર્મ ન કુર્વન્નાપ્નોતિ શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ। કોઈ પણ પ્રકારનું પાપ
એને લાગતું નથી. અને એવા જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ માટે હજી બીજા પેલી લાઈનમાં ઘણા બધા એના માટેના વિશેષણ એનું વર્ણન કરે છે. જ્ઞાનનિષ્ઠ વ્યક્તિનું ઘણા બધા શબ્દોથી વર્ણન કરે છે. શું કહે છે? પેલું કહે છે નિરાશિ, બીજું કહે છે યત ચિત્તાત્મા, ત્રીજું કહે છે ત્યક્ત સર્વ પરિગ્રહ. આવી 3 શબ્દોમાં એવા નિવૃત્તિપરાયણ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિનું વર્ણન કરે છે. એ છે એ વ્યક્તિ નિરાશી છે, અર્થાત અપેક્ષા રહિતની છે. યથ ચિત્તાત્મા અર્થાત એ વ્યક્તિ તો કે પોતા ઉપર પોતાનું સંપૂર્ણપણે પ્રભુત્વ છે, સંયમન છે. પોતાના શરીર, મન, ઇન્દ્રિયો ઉપર જેનું સંપૂર્ણ સંયમન છે એનું નામ યત ચિત્તાત્મા. એટલે જે અપેક્ષા રહિતનો છે, જેની ઉપર પોતાની ઉપર સ્વ ઉપર સંપૂર્ણ સંયમન છે એવી વ્યક્તિ છે યત ચિત્તાત્મા. પછી ત્રીજું કહે છે ત્યક્ત સર્વ પરિગ્રહ, જેને સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો છે. એવી જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ માત્ર શરીર ટકાવવા પૂરતા કર્મો કરે તો પણ એને કોઈ પણ પ્રકારના પાપ લાગતા નથી. જે અપેક્ષા રહિતની વ્યક્તિ છે, જેનું સ્વ ઉપર સંપૂર્ણ સંયમન છે, જેને સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો છે, જે વ્યક્તિ માત્ર શરીર ટકાવવા પૂરતા કર્મો કરે છતાં પણ એને કોઈ પણ પ્રકારના દોષ કે પાપ લાગતા નથી. સૌથી પહેલો શબ્દ કે છે નિરાશિ. નિરાશિ શબ્દ જે છે તો જનરલી આપણે ગુજરાતીમાં નિરાશ શબ્દ જે છે એ આપણે કોઈ વ્યક્તિ એકદમ જ દુઃખી હોય, એને કોઈ પણ પ્રકારની હોપ્સ ન હોય, હોપલેસ કેસ હોય, તો આપણે એના માટે કહીએ તો બહુ જ નિરાશ થઈ ગયા. તો એ અર્થમાં અહીંયા નિરાશ શબ્દ નથી. આપણે ગુજરાતીનો જે નિરાશ શબ્દ જે છે અને અહીંયા આગળ નિરાશ શબ્દ જે છે તો એ બંને એક નથી. અહીંયા આગળ આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં નિરાશ શબ્દની વ્યાખ્યા આપે છે. નિરાશિ નિર્ગતા આશિષ યસ્માત સહ નિરાશિ. પછી યત ચિત્તાત્માની પણ વ્યાખ્યા આપે છે. ચિત્તમ અંતઃકરણમ આત્મા બાહ્ય કાર્યકારણ સંઘાતઃ તો ઉભો અપી સંયતો યેન સહ યત ચિત્તાત્મા. નિરાશી માટે કે છે કે જે વ્યક્તિના જીવનમાંથી બીજા બધા માટે અપેક્ષાઓ, આશાઓ ચાલી ગઈ છે, અપેક્ષાઓ હવે એના જીવનમાં નથી. એટલે વ્યક્તિ એકદમ ફ્રસ્ટ્રેટ થઈને બીજા બધા પાસેથી અપેક્ષા મૂકી દીધું છે એવું નથી. જ્ઞાનનિષ્ઠ વ્યક્તિની વાત છે. એના જીવનમાં બીજા લોકોએ મારા માટે આ કરવું જોઈએ એવી આશાઓ કે અપેક્ષાઓ ચાલી ગઈ છે. કારણ કે શું છે તો કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞ સદોચ્યતે. આ વ્યક્તિ સ્થિત પ્રજ્ઞ છે. સર્વાન મનોગતાન કામાન પ્રજહાતિ, એની બધી અપેક્ષાઓ, બધી આશાઓ, બધી ઈચ્છાઓ, બધી કામનાઓ સર્વાન કામાન પ્રજહાતિ સારી રીતે છૂટી ગઈ છે, ચાલી ગઈ છે. રીઝન શું છે તો કે આત્મની એવ આત્મના તુષ્ટ સન સર્વાન મનોગતાન કામાન પ્રજહાતિ. પોતે સ્વથી સંતુષ્ટ છે, પોતે તો કે એ પૂર્ણતા, એ આનંદ, સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રાપ્તિ એને થઈ ગઈ છે, એમાં એ નિષ્ઠ છે. માટે લોકો માટેની અપેક્ષાઓ, આશાઓ છૂટી ગઈ છે. જનરલી તમને આમ એના આવા બધા વાક્યો તમે સાંભળ્યા હશે. અપેક્ષા જ સર્વ દુઃખોનું મૂળ છે. કોઈનો પ્રેમ ઓછો હોતો નથી, આપણી અપેક્ષા વધારે હોય છે.
આવા ખોટે ખોટા આવું બ્લાબરિંગ સાંભળ્યું હશે તમે કે આપણને આપણી અપેક્ષા જે છે આપણી પ્રિય વ્યક્તિઓ માટેની એ જ આપણને દુઃખ આપે છે એવું બધાને ખબર છે, અનુભવ છે. એટલે બધા એકબીજાને એવી સલાહ આપે માટે અપેક્ષા રાખવી નહીં. તો અપેક્ષા પહેલી વસ્તુ કે આપણને કઈ પૂછીને નથી આવતી. અપેક્ષાઓ શા માટે છે એનું આપણે આપણી અંદરથી વિશ્લેષણ કરવું જોઈએ. એટલે અપેક્ષા રાખવી નહીં. ઇટ ઇઝ નોટ મેટર ઓફ એડવાઇસ. એવું કઈ તમે કોઈને આવા ડૂઝ અને ડોન્ટ્સ ના આપી શકો કે તમે અપેક્ષા દુઃખનું મૂળ છે માટે અપેક્ષા ન રાખો. ઇટ ઇઝ લાઈક કોઈ એમ કે ને કે તમે ગુસ્સે થાવ છો ને એટલે એટલું બધું તમારો હેલ્થ બગડે છે, સંબંધો બગડે છે માટે ગુસ્સો છોડી દો. બરાબર છે, બધાને ખબર છે કે ગુસ્સાને કારણે પોતાના શરીર મન ઉપર ખૂબ જ ઘાતક અસર થાય, સંબંધોમાં પણ મોટી મોટી તિરાડો પડી જાય. તો ગુસ્સાની બધી જ આવા જે ખરાબ પરિણામો છે એનાથી આપણે ખૂબ જ માહિતગાર છીએ. અનુભવ સિદ્ધ વસ્તુ છે. તો પણ એ કોઈ સલાહનો વિષય નથી કે તમારે ગુસ્સો છોડી દેવો જોઈએ. મને મારા ગુરુજીએ કીધું ગુસ્સો છોડી દેવો જોઈએ, તોય મારાથી છૂટતો નથી. એટલે હવે ગુસ્સો હતો એ એક દુઃખ હતું, હવે ગુસ્સો છૂટતો નથી મને આજ્ઞા આપી છે એ બીજું દુઃખ પાછું. તો અપેક્ષાઓ જે છે એ જીવનમાંથી ઓછી કરો, અપેક્ષાઓ દૂર કરો. એ કોઈ દિવસ આઈ ટેલ યુ સલાહનો વિષય નથી, કારણ કે અનુભવ સિદ્ધ વસ્તુ છે કે આપણે અપેક્ષા રાખીએ છીએ તો આપણને દુઃખ થાય છે. એ અનુભવ સિદ્ધ વસ્તુ છે. પરંતુ મેં તમને કીધું એ કે અપેક્ષા ઉપર કોઈનું કઈ ચાલતું નથી. જેમ ગુસ્સા ઉપર નથી ચાલતું એમ અપેક્ષા ઉપર બી નથી ચાલતું. લોકો સાથે બધા રહે છે, પોતાની બીજી પ્રિય વ્યક્તિઓની પોતાના સગાવાલાની વચ્ચે રહે છે, તો પરસ્પર બધાને એકબીજા સાથે અપેક્ષાઓ તો રહેવાની. અપેક્ષા છોડી દો એવું કઈ થવાનું નથી. એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એને અપેક્ષાઓ એકવાર નિર્ણય લઈને છોડેલ નથી, છૂટી ગઈ છે. જેમ વૃક્ષ ઉપરથી પાકું ફળ એની મેળે ખરી જાય. આજે હું અમારું ગાર્ડનમાં એક સાઈડ એવો છે, ગોમાતાની સામેનો સાઈડ, એને અમે લીંબુડી વાડી કહીએ છીએ. ત્યાં એક સાથે લગભગ 20 જેટલા લીંબુના નાના નાના ઝાડ છે. એટલે આજે અમારો માળીને હું કહેતી હતી કે ભાઈ લીંબુ ઉતારી લેને, તો મને કે પાકા થઈ ગયા કેવી રીતે ખબર પડે? માતાજી ઉતારી લેવાની કેમ ખબર પડે? એટલે મેં કીધું લીંબુ પાસે જઈને ઉભો રહેજે અને જરાક યલો થયો ને એને હાથ લગાડજે, એટલે એને ખેંચવું નહીં પડે. જરાક યલો હશે ને તું હાથ અડાડીશ તો એની મેળે તારા હાથમાં આવી જાય. યુ ડોન્ટ હેવ ટુ આમ પ્લક બી નહીં કરવું પડે, ખાલી તમે પાકું હોય ને એની પાસે ઉભા રહ્યો ને તો તમારા હાથમાં આવી જાય. એટલે અપેક્ષાઓનું એવું છે કે આપણે કઈક ખેંચીને આપણામાંથી આમ પ્લક કરવાની નથી. હવે અપેક્ષાઓ દૂર કરો વીણી વીણીને, અપેક્ષાથી બહુ દુઃખ થાય છે. બરાબર છે, અપેક્ષાઓથી દુઃખ થાય છે એ હકીકત છે, કારણ કે આપણી અપેક્ષા મુજબ જગત તો નહીં, આપણા પોતાના સંતાનો, આપણી પોતાની પ્રિય વ્યક્તિઓ બી ચાલતી નથી અપેક્ષા પ્રમાણે. ઇવન આપણું પોતાનું કાર્યકારણ સંઘાત, આપણું શરીર મન બુદ્ધિ પણ આપણી અપેક્ષા પ્રમાણે નથી ચાલતું. તમે ગમે તેટલું ચાહો કે આપણે આવા ટાઈમ ટેબલ પ્રમાણે આટલા કલાકો આપણે ભણવું છે, આટલા કલાકો આપણે મનન ચિંતન કરવું છે, તો કે દિવસે આપણી અપેક્ષા પ્રમાણે આપણી જાત પણ ચાલે છે. આપણને ઘણી બધી આપણી જાત માટે ઘણી બધી અપેક્ષાઓ ભૂતકાળમાં બી હતી કે બધા સબ્જેક્ટમાં 100માંથી 100 મારે સ્કોર કરવા છે. સ્પોર્ટ્સમાં પણ હું તો કે નંબર 1 મારો એમાં પહેલો જ નંબર હોય. કેટલી બધી અપેક્ષાઓ હતી ને. તો આપણી જાત પણ આપણી બધી અપેક્ષાઓ ફૂલફિલ નથી કરી શકતી, તો આજુબાજુના માણસો પણ એમાં નિષ્ફળ જવાના. તો અપેક્ષા એવી વસ્તુ નથી કે આપણે ચાહીએ ત્યારે
આપણી જાતને એવો આદેશ આપી શકીએ કે તારે અપેક્ષા નથી રાખવાની. અપેક્ષાઓ આપોઆપ ખરી જશે. ક્યારે? તો કે જ્યારે મને સ્વથી 100% સંતુષ્ટિ પ્રાપ્ત થશે ત્યારે. આત્મની એવ આત્મના તુષ્ટઃ સન્ન સર્વાન મનોગતાન કામાન પ્રજહાતિ. એટલે મને મારો પોતાનો આનંદનો સ્ત્રોત મળી જશે. એ ટોટલ જે એનો ઉદ્ગમ સ્થાન છે, સંપૂર્ણ આનંદનું ઉદ્ગમ સ્થાન મળશે, તો જગતના લોકો પાસે અપેક્ષાની ભીખ માંગવાનું ઓટોમેટિક બંધ થઈ જશે. એટલે કામ ત્યાં નથી કરવાનું, અપેક્ષા બંધ કરો, અપેક્ષા બંધ કરો, ત્યાં કામ નથી કરવાનું. કામ તો કે સ્વની પૂર્ણતા પ્રાપ્ત કરવામાં કામ કરવાનું. મને મારી પૂર્ણતા, મને મારો આનંદ, મને મારું સ્વરૂપનું જ્ઞાન થાય અને માં નિષ્ઠ થાય, એની ઉપર કામ કરવાનું. આપણે ગલત દિશામાં કામ કરીએ છીએ. અપેક્ષાઓ જે છે એ દુઃખનું મૂળ છે, માટે અપેક્ષા. હવે જો ને અપેક્ષા એ છૂટતી નથી. કેટલું નક્કી કર્યું તોય અપેક્ષા જાતી નથી. એટલે અપેક્ષાઓ શા માટે છે? તો કે આપણે આપણી જાતને એવી ઇન્સિક્યોર, અપૂર્ણ, અધૂરી, અસંતુષ્ટ માનીએ છીએ જે આપણે નથી. એનો શા માટે બીજા લોકો પાસેથી અપેક્ષા છે? કારણ કે આપણને આપણી પૂર્ણતાનું ભાન નથી, એટલે આપણે બીજેથી અપેક્ષા રાખીએ. સ્વની પૂર્ણતા પ્રાપ્ત થાય તો કોઈ વ્યક્તિ ક્યાંય એવા નાના નાના કોઈ જગ્યાએથી એવી કોઈ વસ્તુઓની આશા નહીં રાખે. એટલે નિરાશી, એનો જ્ઞાનનિષ્ઠ માટે નિરાશી શબ્દ વાપર્યો છે. તો નિરાશી એટલે એ વ્યક્તિ નિરાશ થઈ ગઈ નથી, પરંતુ એના જીવનમાંથી સંપૂર્ણ વિશ્વ પ્રત્યેથી બધી જ અપેક્ષાઓ ખરી ગઈ છે. કોઈ પાસેથી ક્યાંય અપેક્ષા નથી. ન તો આધિદૈવિક લેવલે કે આવું જ ટેમ્પરેચર રહેવું જોઈએ, આમ જ વાતાવરણ રહેવું જોઈએ, આવું હોય તો જ મને મજા આવે. ન તો આધિદૈવિક અપેક્ષાઓ છે, ન તો આધિભૌતિક આજુબાજુના લોકો પાસેથી કોઈ અપેક્ષા છે, ન તો આધ્યાત્મિક પોતાની જાત માટે બી અપેક્ષા નથી કે શરીર જે છે આમ જ રહે, આવું જ ઇન્ટેક્ટ રહે. શરીર જે છે એ આટલા વર્ષો રહેવું જ જોઈએ. શરીર કાલે પડતું હોય તો આજે પડી જાય તો બી એને વાંધો નથી. એટલે ન તો સ્વ પાસેથી અપેક્ષા છે, ન તો જગત પાસેથી અપેક્ષા છે, ન તો કોઈ કુદરતી પરિબળો પાસેથી અપેક્ષા છે. એ કઈ જુદું થાય, કુદરતી પરિબળો આવી રીતે થાય તો મને અનુકૂળ થાય, લોકો આવી રીતે આમ બિહેવ કરે તો મને બધું બરાબર લાગે, એવી બધી અપેક્ષાઓ, એવી બધી અરેન્જમેન્ટ, એવી બધી ગોઠવણમાંથી તો ક્યારની વ્યક્તિ મુક્ત છે. સંસારી કોણ છે? અજ્ઞાની કોણ છે? તો કે સતત ત્રણેય સ્તરે, આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક સ્તરે પોતાના મહેલની જેમ એ બધી વસ્તુની ગોઠવણ કર્યા કરે. પોતાની અપેક્ષા મુજબ બધું ગોઠવ્યા જ કરે. પોતાના મહેલની જેમ, પોતાનો મહેલ રહેવાનો જ કઈ. અને જરા જે ક્ષણભર પોતાનો મહેલ રહ્યો હોય ત્યારે એને હાશકારો થાય કે હા, હવે બધું મારા કંટ્રોલમાં, મેં મારી પ્રમાણે આ બધું ગોઠવ્યું. કુદરતને પણ નાથી લીધી, સોકોલ્ડ એને એવું લાગતું હોય વિજ્ઞાનથી, ટેકનોલોજીથી, મને આવું મારું હેલ્થ થઈ ગયું ને આ બધું થઈ ગયું, આજુબાજુના લોકોને મેં એમ ગોઠવી દીધા, એવું એને લાગે. અને પછી એને એવું થાય કે માટે હવે હું બરાબર છું. તો એ કેટલી વાર રહેવાનું? એટલે સંસારી કે અજ્ઞાની વ્યક્તિને સુખી થવા માટે સમગ્ર વિશ્વમાં અપેક્ષાઓ છે, એની અપેક્ષા મુજબ બધી ગોઠવણી થાય તો હું બરાબર. નિરાશી એટલે શું? તો કઈ બધું ચાલ્યું ગયું છે. એ ત્રણેય સ્તરે કોઈ પણ પ્રકારની આશા કે અપેક્ષા નથી. પ્રારબ્ધના પવન પ્રમાણે એ બધી વસ્તુ જેમ ગોઠવાવી હોય એમ ગોઠવાય. હું પૂર્ણ છું,
હું આનંદ સ્વરૂપ છું, હું સચ્ચિદાનંદ આત્મા છું, એ જ્ઞાનમાં એ રત છે. એને જગતની એકઈ તાકાત હવે હલાવી શકતી નથી. ધેટ ઇઝ કોલ્ડ નિરાશી. નિરાશ નથી થયો, પરંતુ સમગ્ર વિશ્વમાં તો કે એને હવે એક રત્તીવારની અપેક્ષા નથી. શેને માટે? તો કે સુખી થવા માટે. પછી બીજું એના માટે જ્ઞાનનિષ્ઠ માટે બહુ સરસ શબ્દ વાપરે છે, કે છે યત ચિત્તાત્મા. નિરાશી યત ચિત્તાત્મા. યત ચિત્તાત્મા એટલે શું? તો કે આપણે ભાષ્યનું વાક્ય વાંચ્યું કે ચિત્તમ અંતઃકરણમ આત્મા બાહ્ય અંતઃ કાર્યકારણ સંઘાત તો ઉભો અપી યતો સંયતો યેન સહ. જેના કાર્યકારણ સંઘાત ઉપર શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો પર જેનું સંપૂર્ણપણે સંયમન છે, એનું નામ યત ચિત્ત આત્મા. ઇનફેક્ટ સાધક અવસ્થામાં જ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જ્યારે સાધક હોય ત્યારે સાધક અવસ્થામાં જ સ્વ ઉપર સંપૂર્ણ સંયમન હોય જ, તો જ વ્યક્તિ જ્ઞાનનિષ્ઠા સુધી પહોંચે. પરંતુ સાધક અવસ્થાનું સંયમન અને જ્ઞાનનિષ્ઠનું સંયમન એમાં થોડોક ફરક છે. સાધક અવસ્થાનું સંયમન પોતાની ઇન્દ્રિયો ઉપર, મન ઉપર, પોતાના અંતઃકરણ ઉપર બધે જે સંયમન છે એ પ્રયત્ન સાધ્ય છે, ડેલિબ્રેટ છે, પ્રયત્નપૂર્વકનું છે. જ્યારે અત્યારે જે વાત કરે છે જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિનું, એનું સંયમન સહજ છે, એકદમ સહજ. પોતાની જાત સાથે કોઈ લડાઈ છે જ નહીં. ઇટ ઇઝ લાઈક ખાલી એક્ઝામ્પલ આપું તો સાધક જે છે ને એનું સંયમન કેવું? તો કે એને સપોઝ નક્કી કર્યું કે રોજ 5 વાગે ઉઠવું છે, તો 5 વાગે પોતાની જાત સાથે એને થોડીક ફાઇટિંગ કરવી પડે. પ્રયત્નપૂર્વક એને પોતાના નિયમોને વળગી રહેવું પડે. જ્યારે સિદ્ધ વ્યક્તિ, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિના તો કે એનું આવું ઉઠવાનું, બોલવાનું, બેસવાનું બધું સહજ છે. એને જાત સાથે ફાઇટિંગ નથી કરતું કે હવે પછી મને મન થઈ જશે તો મને પીરસોમાં. તો એના ખાવા ઉપર તો કે સહજતાથી સંયમન હોય, સુવા ઉપર તો કે સહજતાથી સંયમન. કે ક્યાંય તમસ છે જ નહીં. જે છે તો કે એ વ્યક્તિ સંપૂર્ણપણે સત્વગુણનિષ્ઠ હોય. એટલે યત ચિત્તાત્મા એટલે જ્યારે સાધક અવસ્થામાં એ વ્યક્તિ હતી ત્યારે પણ સ્વ ઉપર સંયમન હતું, પ્રયત્નપૂર્વકનું. પછીથી અત્યારે જ્ઞાનનિષ્ઠ છે તો એ સહજતાથી સંયમન છે. જે બીજા અધ્યાયમાં જે શ્લોક છે, લાઈક યદા સંહરતે ચાયમ કુર્મોંગાનીવ સર્વસઃ, એ જેવી રીતે કાચબો સહજતાથી પોતાના અંગોને સંકોરી શકે કોઈ આયાસ વિના, એવી રીતે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ નું પોતાની ઇન્દ્રિયો ઉપર, મન ઉપર સંપૂર્ણ પ્રભુત્વ હોય. That is called તો કે યત ચિત્તાત્મા. આદિ શંકરાચાર્યજી યત ચિત્તાત્માની વ્યાખ્યા આટલી જ આપે છે, પરંતુ પૂજ્ય સ્વામીજી યત ચિત્તાત્મામાં, પૂજ્ય સ્વામી દયાનંદજી ઘણું બધી વાત કરે છે. એ હવે હું થોડીક વાત તમને કરી દઉં યત ચિત્તાત્માની. એ જે વાત કરે છે એ બહુ બધા સાધકોને, જે લોકો ઘણી સાધના કરતા હોય એવા સાધકોને અમુક પ્રશ્નો મૂંઝવતા હોય. ખાલી એમને સાંભળીને જેવું પ્રવચન પૂરું થાય એટલે તમે આખું પ્રવચન તેરા તુજકો અર્પણ કરીને મોબાઈલ બંધ કરીને હુઈ જતા હોય, એના માટે વાત નથી કરતી. પણ જે લોકો સિન્સિયરલી થોડું મનન કરતા હોય, ચિંતન કરતા હોય, નોટ લખતા હોય, બધી વસ્તુઓને આત્મસાત કરવાનો પ્રયત્ન કરતા હોય, એવા સાધકો માટે પૂજ્ય સ્વામીજીએ થોડીક વાત કરી છે. અને ખૂબ જ યાદ રાખવા જેવી વાત છે, વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે એવા પ્રશ્નો જે સિન્સિયર લોકો હોય એને સતાવતા હોય છે.
શું છે તો કે એક યતચિત્તાત્મા જે છે, પહેલું તો પૂજ્ય સ્વામીજી એમ કે કે જે ચિત્ત શબ્દ જ્યારે આવે, તમને ખબર છે કે અંતઃકરણના આપણે 4 ભાગ કહીએ છીએ. અંતઃકરણના ચિત્ત, મન, બુદ્ધિ, અહંકાર. ઓકે, એક જ અંતઃકરણ છે, પણ આપણે એના કાર્ય મુજબ આપણે 4 વિભાગ કરીએ છીએ. જો ચિત્ત જ્યારે શબ્દ આવે, મન જે છે એ મેં તમને એક જ અંતઃકરણ, પણ જ્યારે મનની વાત કરો તો વૃત્તિઓનો પ્રવાહ જે છે એને આપણે મન કહીએ. બુદ્ધિ તો કે જે બધા પ્રકારના નિશ્ચયાત્મિકા બુદ્ધિ, જે કાંઈ આપણને વિચારોનો પ્રવાહ મનમાં વહે, આ કરવું ન કરવું, આ નથી બરાબર, આવું કરાય કે નહીં, એ બધું મન છે. સંકલ્પ વિકલ્પ જેમાં કરાય ન કરાય એવા વિચારો, વૃત્તિનો પ્રવાહ વહેતો હોય. પરંતુ એ બધા વિચારો ઉપર એક નિર્ણયાત્મક અવસ્થામાં આવીએ તો એવું અધ્યવસ્થા વાળી એક નિર્ણય વાળી અવસ્થા જે છે મનની, એને બુદ્ધિ કહે છે. એક જ અંતઃકરણ, પણ જ્યારે એ કોઈ ડિસિઝન ઉપર આવે, કોઈ ડિરાઈવ કરે વસ્તુ, તો એ બુદ્ધિ કે. પણ ચિત્ત શું છે તો કે ચિત્ત જે છે એમાં બધી સ્મૃતિ છે. મન અને બુદ્ધિ જે છે એ બધું તમે એવું કહી શકો કરંટ વસ્તુઓની વાત છે, અત્યારે જે કઈ ચાલી રહ્યું છે એની. પરંતુ ચિત્ત જે છે એ સ્મૃતિ છે, મેમરી છે. અહંકાર શું છે તો કઈ ત્રણેયના કાર્યને મેં કર્યું એવું કે છે, એ અહંકાર છે. તો જ્યારે પણ શાસ્ત્રમાં ચિત્ત શબ્દ આવે તો પૂજ્ય સ્વામીજી એને વધારે અનફોલ્ડ કરીને બતાવે છે. શાસ્ત્રમાં છે જ, પરંતુ પૂજ્ય સ્વામીજી જરાક એને અનફોલ્ડ કરે છે. કઈ રીતે કરે છે એ તમને હું જરાક સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે લોકોને એક એવો ખ્યાલ હોય છે, ખાસ કરીને જે અત્યારની મોડર્ન બધી વિદ્યા ભણતા હોય, બધી જે કાંઈ અત્યારની અપર વિદ્યા જે છે, અત્યારની વિદ્યા ભણતા હોય, એ લોકોને એવું લાગે કે શાસ્ત્રની અંદર છે ને, કે વેદમાં, ઉપનિષદમાં, ભગવદ્ ગીતામાં અનકોન્શિયસ શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી. અનકોન્શિયસ જે છે એનો ઉલ્લેખ નથી, અને એના દ્વારા એને એવું કેવું હોય કે શાસ્ત્ર જે છે ને એ અત્યારે માનવ મનની જે સમસ્યા છે, જે અત્યારે એમ કે લોકો ખૂબ સ્ટ્રેસ અનુભવે છે, ઇન્સિક્યોરિટી છે, ગુસ્સો છે, તો એને એવું થાય કે શાસ્ત્રમાં કેમ અનકોન્શિયસની વાત નથી. જે લોકોને શાસ્ત્રમાં શ્રદ્ધા હોય, તો પૂજ્ય સ્વામીજી અહીંયા આગળ એમ કહે છે કે યતચિત્તાત્મા શબ્દ દ્વારા, યતચિત્તાત્મામાં ચિત્ત શબ્દ દ્વારા ભગવાન અનકોન્શિયસનો ઉલ્લેખ કરે છે. ચિત્ત શબ્દ દ્વારા જ્યારે બી ચિત્ત શબ્દ છે, ધેટ ઇઝ મેમરી. મેમરી કઈ તો કે કરંટ એન્ડ પાસ્ટ બોથ મેમરી. એટલે રખેને કોઈને એવું થાય કે શાસ્ત્રમાં હ્યુમન સાયકે જે છે, માનવ મન જે છે, એની બહુ જ અતિ મહત્વની વસ્તુ, જે ભગવાને આવી પ્રોટેક્શન માટેની એક ડિવાઇસ આપેલી છે, જેનું નામ અનકોન્શિયસ છે, એની વાત શાસ્ત્રમાં નથી. એવું કોઈ રખેને કોઈને લાગતું હોય તો એવું નથી, પરંતુ શાસ્ત્ર ચિત્ત શબ્દ દ્વારા અનકોન્શિયસની વાત કરી રહ્યું છે. એટલે પૂજ્ય સ્વામીજી જેવી વિભૂતિ છે, એવા મહાન યોગી જે છે, એ આપણને ખોલીને અનફોલ્ડ કરીને બતાવે કે જો અહીંયા આગળ અનકોન્શિયસની વાત છે. તો શા માટે અહીંયા આગળ અનકોન્શિયસની વાત કરી છે એ હવે પૂજ્ય સ્વામીજી અહીંયા આગળ સમજાવે છે કે શા માટે અનકોન્શિયસની વાત અહીંયા ચિત્ત શબ્દ દ્વારા શા માટે નિર્દેશ કરે છે. એટલે પેલી વસ્તુ કે શાસ્ત્રમાં અનકોન્શિયસની, હ્યુમન સાયકોલોજીની આ મહત્વની વસ્તુની વાત અહીંયા છે. શા માટે વાત છે તો કે માનવ મન જે છે એ સદીઓથી સમાન જ રીતે કામ કરે છે.
એટલે અનકોન્શિયસ ની વાત હોય જ. અત્યારે એમ કે બધા મોડર્ન સમસ્યા જુદી છે એટલે અનકોન્શિયસ ની બધી વસ્તુઓ એ સમજી શકે છે અત્યારના સાયકોલોજીસ્ટ, અને ઋષિ મુનિ નતા સમજી શકતા એવું કોઈ કહી શકે નહીં. એટલે અહીંયા આગળ તો કે ચિત્તમ શબ્દ દ્વારા અનકોન્શિયસ ની વાત છે, કારણ કે માનવ મન સદીઓથી સમાન રીતે જ કામ કરે છે. હવે મેં તમને કીધું કે જે સાધકો, જે જિજ્ઞાસુ ગુરુ પાસે સરસ રીતે ભણતા હોય, સંપ્રદાયિક ગુરુ પાસે ભણે છે, જાણકાર જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે ભણે છે, ઓકે, શ્રદ્ધાપૂર્વક ભણે છે, ભણીને પોતાનું હોમવર્ક પણ કરે છે, મનન કરે છે, પોતે એ બધી વસ્તુઓ જે છે પોતાનું જે શ્રવણ કરેલું છે એને બધી શંકાઓમાંથી મુક્ત કરીને પોતાના શ્રવણને ક્રિસ્ટલ ક્લિયર બનાવવાની પણ કોશિશ કરે છે. એટલે એવા કમિટેડ સાધકોના જીવનમાં આવા પ્રકારનો આવી એક સમસ્યા હોય છે કે પોતે ગુરુ પાસે ભણે છે, પોતાને ગુરુ માટે શ્રદ્ધા છે, ભગવાન માટે શ્રદ્ધા છે, શાસ્ત્ર માટે શ્રદ્ધા છે, પછી તો કે એ ભણે છે તો એને સમજાય પણ છે, કારણ કે એને બુદ્ધિ છે. જે બી સાધકો ભણે છે તો સમજાય છે, ગુરુ પણ સમર્થ છે, શિષ્યો પણ હોશિયાર છે, સમજે છે. તો સમજે છે તો એની ખબર પડે છે. સપોઝ તમે બધા ભણો છો તો તમને ખબર પડે છે કે બી ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી એટલે શું? આત્મા અસંગ છે એ કે છે, આત્મામાં કોઈ પણ પ્રકારનું કર્તૃત્વ નથી એ કહેવા માંગે છે કે જે બી ઇઝ ઇક્વલ ટુ એ એટલે જે કાંઈ છે એ આત્માને સ્પર્શતું નથી. જે કાંઈ કર્મો છે એ તો કે કાર્યકારણ સંઘાતના સ્તરે છે. આપણે આગળના શ્લોકમાં જોયું, 16મા શ્લોકમાં. તો જ્યારે જિજ્ઞાસુ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે તો એને આત્મા અસંગ છે એ સમજાય, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સમજાય, તૈતરીયમાં ભણે ત્યારે, ઈશાવાસ્ય ઉપનિષદમાં સમજાય, ગુરુ મુખેથી જ્યારે શબ્દો એના કાન સુધી પહોંચે તો એ બરાબર સમજે છે કે શું કહેવા માંગે છે શાસ્ત્ર. તો હવે સમસ્યા અહીંયાથી શરૂ થાય છે કે વ્યક્તિ ડમ નથી, વ્યક્તિ સમજે છે, સ્ટુડન્ટ બરાબર સમજે છે, શિષ્યો, ગુરુ સંપ્રદાયિક છે. હવે સપોઝ શિષ્ય જે છે એને એવું પૂછવામાં આવે કે તું જે ભણે છે ગુરુ પાસેથી તો તું આત્મજ્ઞાની છો કે નહીં? એકવાર મને યાદ છે કે હું ત્યાં આગળ ન્યૂ જર્સીમાં જ, કદાચ નીપાને ખ્યાલ છે, એક જગ્યાએ હું સત્સંગ કરાવતી હતી કોઈની ઘરે. એ લોકો લગભગ 35-40 એવા સ્ટુડન્ટ્સ હતા કોઈની ઘરે, અને એ એવા સાધકો હતા કે બહુ બધા વર્ષોથી, બહુ બધા આપણા જ મહાત્મા પાસે, પૂજ્ય સ્વામીજી પાસે, પછી સ્વામી વિદિતાત્માનંદજી પાસે, બીજા કોઈ 1-2 મહાત્મા પાસે ઘણી બધી ટેક્સ્ટ ભણેલા, ઘણી બધી. પછી મેં કીધું કે હા, તમને બધાને જ્ઞાન છે જ, કારણ કે તમે આટલા બધા લોકો પાસે ભણ્યા છો જે બધા મહાન ગુરુ છે, અને તમે બધા પણ બુદ્ધિશાળી છો, તો છે જ્ઞાન. તો 35-40 તો કોઈ બધાય મને ઘસીને ના પાડી દીધી, સાચે ના, અમને કઈ જ્ઞાન નથી. તો મેં કીધું કે અમે લોકો જે ભણાવીએ છીએ એ કોઈ હિપ્નોટિઝમ નથી, એ કોઈ કન્ડિશનિંગ કરવાની વાત નથી, એ શુદ્ધ જ્ઞાન છે, બીજું કઈ નથી. કે જે હું છું, મારા સ્વરૂપનું જ્ઞાન છે, એક હકીકત છે, એ અમે લોકો બતાવી રહ્યા છીએ. એ કોઈ કન્ડિશનિંગ કે હિપ્નોટિઝમ તો છે નહીં. તમે બુદ્ધિશાળી છો, તમે સમજો છો, સામે ટીચર સમર્થ છે, શિષ્ય પણ બુદ્ધિશાળી, તો જ્ઞાન નથી તો સવાલ ક્યાંથી આવે? મેં એને પૂછ્યું તો એ બધાએ મને ઘસીને ના પાડી, ના 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 ના. એટલે અહીંયા આ એક સમસ્યા છે. કેવી સમસ્યા? તો કે શિષ્યને એવું થાય
એનો શિષ્ય જે છે એવું હું અજ્ઞાની છું એવું નથી કહેતા. આ લોકો આ ગ્રુપ વાળું તો એમ જ કીધું કે ના અમને જ્ઞાન નથી. મેં કીધું એવું નથી. એટલે કોઈ બી વ્યક્તિ એવું ન કહી શકે એટલું ભણ્યા પછી કે હું અજ્ઞાની છું, મને શાસ્ત્રનું કોઈ જ્ઞાન નથી, એવું તમે ન કહી શકો. એટ ધ સેમ ટાઈમ જે જ્ઞાન ફળ છે એનાથી વંચિત છે. સમસ્યા અહીંયા છે, સમજાય છે? તમે એવું બી ન કહી શકો કે તમને જ્ઞાન નથી, પણ પાછું જ્ઞાનનું ફળ છે એ પણ પ્રાપ્ત નથી થયું. જ્ઞાન નથી, એવું તમે ભણો છો, તમને ભગવાને ગ્રાસ્પિંગ પાવર આપ્યો છે, સમજ શક્તિ આપી છે. શબ્દો જે છે એ મને એવું લાગે છે કે હું સારી રીતે કોમ્યુનિકેટ કરી શકું છું, તો અહીંયાથી શબ્દો ટ્રાવેલ થઈને તમારા દિમાગ સુધી જાય છે એવું મને લાગી રહ્યું છે, તમને સમજાઈ રહ્યું છે. તો તમે એવું ન કહી શકો કે ના રે ના અમને કઈ આત્મજ્ઞાન નથી માતાજી, એવી વાત એ તમે મૂકી દો સાવ ખોટી. યુ કેન ટેલ મી લાઈક ધીસ કે તમને જ્ઞાન નથી. એટ ધ સેમ ટાઈમ આઈ એગ્રી કે જ્ઞાન ફળ નથી મળ્યું. કયું છે જ્ઞાન ફળ? તો કે હજી માતાજી દુઃખ તો લાગે છે, હજી પેઇન અને સોરો જે છે એમાંથી તો મેં મુક્ત નથી, શોકમાંથી મુક્ત નથી. કોઈ કહે તો હલી જઈએ છીએ, હજી પણ લાઈફમાં ઇન્સિક્યોરિટી છે, જેલસી છે, ઘણી બધી વસ્તુ છે. તો સમસ્યા કેવી થાય કે મને જ્ઞાન નથી એવું પણ મારાથી કહેવાતું નથી, કારણ કે મને સમજાય છે, મને ખ્યાલ આવે છે કે અસંગ આત્મા એટલે શું, સચ્ચિદાનંદ આત્મા એટલે શું. પરંતુ એ વસ્તુને ઓનઅપ કરવી, સ્વાનુભવ બનાવવો ત્યાં સુધી નથી પહોંચ્યા, એ જુદી વસ્તુ છે. પણ જ્ઞાન નથી એવું ન કહી શકાય. હવે અહીંયા આગળથી એક મોટો એવો ડિબેટ છે શાસ્ત્રમાં. મેં તમને કીધું ને કે એટલું સરસ એ અમેરિકામાં ન્યૂ જર્સીમાં કોઈની ઘરે હું સત્સંગ કરાવતી હતી, તો એટલા સિન્સિયર લોકોનો ગ્રુપ જે 35-40 હતા, પણ મને બધાએ ઘસીને ના પડતી હતી, ના અમને જ્ઞાન છે જ નહીં. તો આ એક અહીંયા આગળ બહુ મોટો એવો ડિબેટનો વિષય શાસ્ત્રમાં છે, એનું ડિસ્કશન છે. તેમાં તો કે આદિ શંકરાચાર્યજીના એક શિષ્ય છે, 4 શિષ્યમાંથી એનો જે ફોટો જે છે ને, આદિ શંકરાચાર્યજીને 4 શિષ્ય બેઠા, એમાં એક શિષ્ય જે છે એનું નામ છે સુરેશ્વરાચાર્યજી. સુરેશ્વરાચાર્યજીએ નૈષ્કર્મ્ય સિદ્ધિ કરીને ગ્રંથ લખેલો છે. તો નૈષ્કર્મ્ય સિદ્ધિમાં આની ચર્ચા છે અત્યારે હું જે કહું છું એની, જે પૂજ્ય સ્વામીજી અહીંયા આગળ ચર્ચા કરે. નૈષ્કર્મ્ય સિદ્ધિમાં સુરેશ્વરાચાર્યજી એ ચર્ચા કરી છે કે પૂર્વ પક્ષી જે છે, જે સામે વિરોધ કરવા વાળું જે છે, જે મને મેં તમને કીધું 35-40 જણાએ મને ઘસીને ના પાડી દીધી, જ્ઞાન કહેવાય જ નહીં. એટલે મેં લોકોને સમજાયું, આઈ એગ્રી કે જ્ઞાન ફલથી વંચિત હોઈ શકે વ્યક્તિ. જ્ઞાન ફલ એ છે કે વ્યક્તિના જીવનમાંથી શોકની, પ્રેમની, દુઃખની, અપૂર્ણતાની નિવૃત્તિ થાય, એ જ્ઞાન ફલ છે. તો મેં કીધું તમે બધા જ્ઞાન ફલથી વંચિત હોઈ શકો, જ્ઞાનથી નહીં. જ્ઞાન તો છે જ, જ્ઞાન ફલ નથી. તો બી મને ખબર છે કે એ લોકો બિચારા બહુ રિલક્ટન્ટ હતા એ વસ્તુ માનવા માટે. તો સુરેશ્વરાચાર્યજી નૈષ્કર્મ્ય સિદ્ધિમાં આ ચર્ચા કરે છે. પૂર્વ પક્ષી જે છે, વિરોધ કરવા વાળી વ્યક્તિ, કે એ લોકોને જ્ઞાન જ ન કહેવાય જરાય. જો એને જ્ઞાન ફલ નથી પ્રાપ્ત થયું તો જ્ઞાન છે જ નહીં એમ કહેવાય, એવું પૂર્વ પક્ષી દલીલ કર્યા કરે. એટલે સુરેશ્વરાચાર્યજી એના માટે એક સરસ શબ્દ વાપરે છે, જે પૂજ્ય સ્વામીજી હંમેશા વાપરતા હોય છે. એ લોકોને જ્ઞાન જરૂર છે, પણ સપ્રતિબંધક જ્ઞાન છે, પ્રતિબંધક વાળું છે, ઓબ્સ્ટિકલ વાળું જ્ઞાન છે. હજી જ્ઞાન આડે એક દીવાર ઊભી છે, જ્ઞાન જરૂર છે પણ પ્રતિબંધક સાથેનું સપ્રતિબંધક જ્ઞાન છે. હજી એવી કોઈક ઓબ્સ્ટિકલની મોટી દીવાર ખડી છે, ત્યાં ઊભી છે દીવાર, તો એ દિવાલને પાડી શકાય, પણ જ્ઞાન નથી એવું તો તમે હરગિજ ન કહી શકો. શું કામ ન કહી શકો એનું હવે પૂજ્ય સ્વામીજી બહુ સરસ એક્સપ્લેન કરે છે
પહેલી વસ્તુ કે એ પ્રતિબંધક શું છે, એટલે સુરેશ્વરાચાર્યજી એમ દલીલ કરે છે કે એને જ્ઞાન છે, તમે એવું નહીં કહો, કારણ કે એ વ્યક્તિએ ગુરુ પાસેથી શ્રદ્ધાપૂર્વક વર્ષો સુધી શ્રવણ કરેલું છે, તો જ્ઞાન તો છે જ. પરંતુ સપ્રતિબંધક જ્ઞાન છે, એટલે એવી વ્યક્તિને માટે સુરેશ્વરાચાર્યજી એવો શબ્દ વાપરે છે કે એ વ્યક્તિને શ્રુત બ્રહ્મ કહી શકાય. શ્રુત બ્રહ્મ એ શ્રુતાત્મા છે. શ્રુત બ્રહ્મ બ્રહ્મ વિશે સાંભળેલું છે. શ્રુત બ્રહ્મ એ શ્રુતાત્મા છે. અજ્ઞાની ન કહેવાય એને જ્ઞાન નથી એવું ન કહેવાય, શ્રુતાત્મા કહેવાય, શ્રુત બ્રહ્મ કહેવાય. હવે પૂર્વ પક્ષી તો એનો દલીલ લઈને બેઠો જ છે કે દાવ એને જ્ઞાન જ નથી એવું કહેવાય. એટલે સુરેશ્વરાચાર્યજી હવે એને સમજાવે છે કે પ્રતિબંધક જે છે એ શું છે, એ તું સમજ. એટલે અત્યારે જે હું કરું છું એક્ઝેક્ટલી જે લોકો ભણે છે, સિન્સિયરલી ભણે છે, પરંતુ જ્ઞાન ફલ નથી, નાની નાની વસ્તુમાં હલી જાય છે, હજી એટલો શોખ, એટલું દુઃખ લાગે છે, એટલી નિરાશાની ગરતામાં ગરકાવ થઈ જાય છે, પૂર્વવત વ્યવહાર કરે છે, દુઃખી અપૂર્ણ એવો જ વ્યવહાર કરે છે. તો ઇન અધર વર્ડ જ્ઞાન જે છે વ્યવહારમાં રિફ્લેક્ટ થતું દેખાતું નથી. એટલે હવે સુરેશ્વરાચાર્યજી સરસ રીતે વસ્તુને સમજાવે છે. પૂજ્ય સ્વામીજી એ બધું વસ્તુ સમજાવે છે કે છે પહેલી વસ્તુ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સમસ્યા જે છે એ જે છે બે પ્રકારની સમસ્યા હોય, એક સંસ્કારજન્ય, એક પ્રમાણજન્ય. સંસ્કારજન્ય સમસ્યા, પ્રમાણજન્ય સમસ્યા. પ્રમાણજન્ય સમસ્યા એટલે શું? તો કે શાસ્ત્ર છે એ પ્રમાણ છે. પ્રમાણ એટલે શું? પ્રમાકરણમ ઇતિ પ્રમાણમ. હવે ગુરુ જે છે એના હાથમાં શાસ્ત્રના શબ્દરૂપી પ્રમાણ એના હાથમાં છે. એ શાસ્ત્રને કુશળતાથી એ પ્રમાણને અનફોલ્ડ કરી રહ્યા છે. તો પ્રમાણજન્ય સમસ્યા નથી. વ્યક્તિ આંખ ખોલે અને જેમ વસ્તુનું દર્શન થાય એમ શાસ્ત્રના શબ્દોનો શબ્દરૂપી પ્રમાણનો વ્યાપાર થાય. શાસ્ત્રના શબ્દો જે છે એને યોગ્ય રીતે ગુરુ હેન્ડલ કરે. ધેટ ઇઝ કોલ પ્રમાણ ને ઓપરેટ કર્યું કહેવાય. હું આંખને ઓપરેટ કરું તો મને સામે વસ્તુ શું છે એ દેખાય. તો પ્રમાણજન્ય સમસ્યા નથી, કારણ કે એ વ્યક્તિ સંપ્રદાય રીતે ગુરુ પાસે ભણી રહી છે, એટલે એ તો સમસ્યા છે નહીં. એટલે પ્રમાણજન્ય સમસ્યા છે નહીં, પરંતુ સમસ્યા સંસ્કારજન્ય સમસ્યા છે. સંસ્કારજન્ય સમસ્યા એટલે શું એ આપણે સમજીએ. સંસ્કાર એટલે શું હવે સમજીએ. સંસ્કાર એટલે શું? તો કે જ્યારે જ્યારે આપણને મનુષ્ય જન્મ મળેલો હોય, જે યુગમાં, જે કલ્પમાં જ્યારે મનુષ્ય જન્મ મળેલો હોય ત્યારે આપણે બહુ બધા સંસ્કારો ભેગા કરેલા હોય. એ બધા સંસ્કારો જે છે એ સ્મૃતિના રૂપમાં છે. અનેક જાતની સ્મૃતિ ભેગી થયેલી છે. ખાસ કરીને જે બાલ્યાવસ્થાની સ્મૃતિ છે, 0 થી 4, 5, 6 years દરમિયાનની સ્મૃતિ છે, તો એ આ જન્મની નથી, જન્મો જન્માંતરની એવી ચાઇલ્ડહુડની સ્મૃતિ. પછી પુખ્ત અવસ્થામાં પણ અતિશય દુઃખદ અવસ્થાની સ્મૃતિ. એ બધી સ્મૃતિને સંસ્કાર કહે છે. એ બધી સ્મૃતિ જે છે એને આપણું કોન્શિયસ મન હેન્ડલ ન કરી શકે હંમેશા. ખાસ કરીને જ્યારે નાના બાળક હોઈએ આપણે, 0 થી 4, 5, 6 years દરમિયાન ખૂબ જ નાનું બાળક જે છે
એના જીવનમાં અત્યંત દુઃખદ વસ્તુઓ બને, સિમ્પલ બધી નાની નાની દુઃખવાળી ઘટના બને કે અત્યંત દુઃખદ બને, તો બાળકની ઉંમરના પ્રમાણમાં દુઃખનું પ્રમાણ વધારે હોવાથી ભગવાને એવી પ્રોટેક્ટિવ ડિવાઇસ આપેલી છે, પ્રોટેક્શન માટેની ડિવાઇસ. શું છે પ્રોટેક્શનની ડિવાઇસ? તો કે આપણો જે જાગૃત અહંકાર હોય, કોન્શિયસ ઈગો, એક આપણે વ્યક્તિ તરીકે, બાળક તરીકે જે કોન્શિયસ પર્સન છે, કોન્શિયસ જે બાળક છે નાનકડું, એને એટલું બધું દુઃખ પડે અને એના જાગ્રત મનમાં એ બધું દુઃખ એ રાખી ન શકે, જીરવી ન શકે. જો એ બધું એને જીરવવાનું હોય તો એ મરી જાય. એટલે ભગવાને આવી પ્રોટેક્શન માટેની ડિવાઇસ આપેલી છે કે એ બધું દુઃખ જે છે, જ્યારે જ્યારે હદથી વધારે દુઃખ આવી જાય તો એ જાગ્રત અહંકારની પાછળ જતું રહે, કોન્શિયસ ઈગોની પાછળ જતું રહે. એને અનકોન્શિયસ ઈગો કહે છે, ત્યાં જતું રહે. પ્રોટેક્શનની જે ડિવાઇસ છે, જેથી કરીને માણસ બચી શકે, મરી ન જાય. એટલા માટે એ આવા પ્રકારની ભગવાને અદ્ભુત રચના કરેલી છે અનકોન્શિયસની. હવે એ જે સ્મૃતિ ગઈ, એટલે અહીંયા જે યથચિત્તાત્મા છે, તો એ ચિત્તમાં ગઈ એ બધી સ્મૃતિ. તો એ બધી સ્મૃતિ ગઈ છે આ જન્મની નથી, જન્મો જન્માંતરની આવી છે. જ્યારે જ્યારે મનુષ્ય જન્મ મળેલો છે તો આવી સ્મૃતિ ભેગી થયેલી છે. હવે એ બધી સ્મૃતિ જે છે એને શાસ્ત્રમાં આવરણ, એ બધી જ્યાં જતી રહે છે અજાગ્રત મનમાં, એને આવરણ શક્તિ પણ કહે છે. એ આવી જે પ્રોટેક્શનની ડિવાઇસ છે, દેટ ઇઝ આવરણ શક્તિ, ત્યાં જતું રહે બધું. હવે ત્યાં આગળ જે બધું ભેગું થયું છે એ આપણે જ કરેલો સંચય છે. ટીપે ટીપે કરતા આપણું જ છે. અનકોન્શિયસમાં બહુ બધી વસ્તુ અંદર ગઈ છે, પણ એ કોણે ભેગી કરી છે? તો કે જ્યારે જ્યારે મનુષ્ય જન્મ મળેલો છે તો આપણે જ કરેલું છે. ને એને શાસ્ત્રમાં આવરણ શક્તિ કે ઘણીવાર સંસ્કાર કે ઘણીવાર એને ખાલી ચિત્ત રૂપે બોલે, એટલે માની લેવાનું કે ચિત્ત રૂપે બોલે છે. એટલે એમાં શું છે? તો કે એ બધી જે દુઃખદ સ્મૃતિઓ છે એ ચિત્ત કે ત્યારે ક્યારની? તો કે જન્માંતરની, આ જન્મ નહીં હોય. કેવું પેઇન? તો કે જે આપણે કોન્શિયસ પર્સન તરીકે એ બધી વસ્તુને પચાવી ન શકીએ, એ વસ્તુઓ જે છે આપણે હેન્ડલ નથી કરી શકતા, એટલું અનહદ દુઃખ હોય તો એ બધું પાછળ જતું. એટલે આપણે હવે ભેગું કરેલું બનાવીને રાખેલું છે. ઘણા લોકોનો અમુક પ્રકારની રસોઈ કરે ને, આમ ઇલાબરેટ રસોઈ હોય ને, તો અમુક વસ્તુઓ તૈયાર કરીને ગ્રેવી બાજુમાં રાખી. પિઝા કરવું છે તો કટિંગ કરીને બનાવીને બાજુમાં રાખ્યું. અમુક વસ્તુ ને બના કે રખા હે આ બાજુમાં. પછી ગેસ્ટ આવશે ને એટલે માતાજી, અમેરિકા વાળાને બહુ આવડે એવું, અમે પૂરણ અંદર રાખી દીધું ફ્રીજમાં, ને પછી તરત જ પૂરણ પડી તો બના કે રખા હે, બનાવીને રાખ્યું છે. એમ આપણે પણ જન્માંતરથી બનાવીને રાખેલું છે. ભગવાને આવું આપણને એક આવું સાધન આપેલું છે કે જેમાં એ બધું જતું રહે. એટલે ઓલરેડી બનાવેલી એ પડેલું જ છે ત્યાં. જન્મ્યા ત્યારે લઈને આવ્યા અને આખી જિંદગી ભેગું બી કરીએ છીએ. એ વસ્તુ આપણે આપણામાં સમજવું પડે કે એ છે મારામાં. એવું ફ્યુઅલ, ભયંકર ફ્યુઅલ અંદર પડેલું છે. ઓકે, હવે શું થાય? હવે બીજું સ્ટેપ તમને કહું કે હવે જ્યારે વ્યક્તિ ગુરુ પાસે આવે, ઓર એ વ્યક્તિને કોઈ એવો જીવન સાથી મળે, ગુરુ પાસે આવે એની પહેલા, કે જેને એવું લાગતું હોય કે એને સમજી શકે છે, સારો મિત્ર મળે, યોગ્ય ગુરુ મળે, તો હવે એ જે બના કે રખા હે, જે પડેલું છે અંદર, એ તમે પહેલી વસ્તુ તો એનું એક
હકીકત એક તમારે એકદમ સમજવાની જરૂર છે કે જે પેઇનફુલ સ્મૃતિ પડેલી છે, જ્યાં ભગવાને એ સાચવીને મૂકવા માટે સાધન આપેલું છે, તો એ બધી સ્મૃતિ કાયમ ત્યાં રહેવા માટે સર્જાયેલી નથી અને રહેવું નથી ત્યાં. આ તો આપણે અત્યારે હેન્ડલ નથી કરી શકતા, એટલે ટેમ્પરરી વ્યવસ્થા આપી જતી જીવી શકીએ. ઇટ ડઝન્ટ મીન કે કાયમની રહેવા માટે ત્યાં સર્જાયેલી છે. એટલે એક પ્રકારનું એવું ચિત્તની અંદર એવું પડેલું છે, જેને તમે કહી શકો કે ભગવાને આવું પ્રોટેક્શનનું ડિવાઇસ આપ્યું છે, ઓર યુ કેન સે એવું ફ્યુઅલ પડેલું છે, ઓર યુ કેન સે પેઇનફુલ એક્સપિરિયન્સ છે. પડેલું તો છે, એને કોઈ એને ડિનાય ન કરી શકે. હવે થાય શું કે જ્યારે હવે એ વ્યક્તિને, મેં તમને કીધું કે એ ચિત્તમાં પડેલી સ્મૃતિ ત્યાં રહેવા માટે નથી, એને બહાર આવવું છે. ક્યારે બહાર આવશે? તો કે જ્યારે પણ જીવનમાં એવી વ્યક્તિઓ મળે કે જે આપણને ખૂબ પ્રેમ કરે, આપણને સમજે, આપણને એની પાસે જતા રિલેક્સેશન લાગે, આપણને થોડું વ્યક્તિ પોતાના જીવનમાં વેદાંતનો સ્ટડી કરતા કરતા થોડું રિલેક્સેશન અનુભવે, ચીયરફુલનેસ એના જીવનમાં આવે, એકદમ વ્યક્તિ આનંદિત થવા માંડે, રિલેક્સ થાય, એને લવ એન્ડ કેર મળે ગુરુ પાસેથી, તો હવે પતી ગયું. હવે એ જન્મો જન્માંતરનું એ ચિત્તમાં રહેલું એ બધું જે છે ને, એ હવે એકદમ જોરપૂર્વક સરફેસ કરશે, બહાર આવવાનો પ્રયત્ન કરશે. તે મને આટલા વર્ષો અટેન્ડ ન કર્યું, હવે તો બહાર કાઢ મને, હવે તો બહાર કાઢ. એટલે અભિવ્યક્તિ માટે એકદમ જ એ દંપછાડા કરશે, જે ત્યાં પડેલું છે ને. ક્યારે? તો કે જેવું વ્યક્તિ રિલેક્સેશન અનુભવશે, હળવાશ અનુભવશે, નિરાશ અનુભવશે, આનંદમાં આવવા માંડશે, એટલે એ બધું પેઇન જે છે એને હવે બહાર આવવું છે. શું કામ? તો એમ કે પહેલા તારામાં તાકાત નહોતી મને હેન્ડલ કરવાની, હવે તો તારામાં તાકાત આવી, હવે તો સ્ટ્રેન્થ છે, હવે તો તું મને કોઈ બી રીતે એને અભિવ્યક્ત કર. હવે એ બધી વસ્તુ જે છે એ કેવી રીતે અભિવ્યક્ત થશે? તો કે જેવું એ બધું બહારનું વાતાવરણ એ વ્યક્તિને બધી હળવાશ અનુભવવા માંડે, એટલે એ વ્યક્તિને પોતાને ખબર ન પડે એમ જેના પ્રત્યે લવ એન્ડ કેર છે, જે વ્યક્તિથી એ નજદીકી અનુભવે છે, ત્યાં એને ખૂબ ગુસ્સો આવવા માંડશે. ત્યાં તો કે એને એકદમ જ સાવ એવી વિરુદ્ધ બધી લાગણીઓ એ અનુભવશે, દ્વેષ થવા માંડશે, ગુસ્સો થશે, ઈર્ષા થશે, હરીફાઈ થશે. તો એ બધી વસ્તુ અંદર પડેલી છે એ હવે બહાર આવે છે. હવે શું થાય, આખું એકદમ જ કન્ફ્યુઝિંગ સિચ્યુએશન હવે ઊભી થશે. કારણ કે એને એવું થાય કે આ વ્યક્તિ માટે મને આટલો પ્રેમ છે, તો આટલો દ્વેષ, આટલો ગુસ્સો શા માટે છે? એકદમ કન્ફ્યુઝિંગ સ્ટેટ એનું આવશે. જે મેં તમને ઘણીવાર વાત કરી છે કે ગુરુને ઘણીવાર એવા ટ્રાન્સફરન્સનો અનુભવ કરવો પડે કે જ્યાં ટોટલ એવું એ વિશ્વાસ મૂકી શકે એવું વાતાવરણ જ્યાં ઊભું થાય, ત્યાં જે પડેલું અનકોન્શિયસ જે ચિત્તની બધી સ્મૃતિઓ છે એ બહાર આવે, અને ગુરુ ઉપર એ ઓર જે વ્યક્તિ એને પ્રેમ કરતી હોય એની ઉપર એ સુપર ઇમ્પોઝ કરે, પોતાના પેઇન માટે એ બધાને નિમિત્ત બનાવે, જે એને પ્રેમ કરે છે એને નિમિત્ત બનાવે. એટલે આપણને એમ થાય કે આને આટલો પ્રેમ કરે છે તો આટલો આની ઉપર ગુસ્સો કેમ કરે છે, આનો આટલો દ્વેષ કેમ કરે છે, એની સાથે કેમ હરીફાઈ કરે છે. પરંતુ એટલે કન્ફ્યુઝિંગ સ્થિતિ એટલે છે, અને સમજવાની એટલે છે કે એ જે બહારની વ્યક્તિઓ, પરિસ્થિતિઓ એની સાથે જે લડાઈ ઝઘડા કરે છે, એને બ્લેમ કરે છે, તો ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ એક્સટર્નલ સિચ્યુએશન. ઇટ ઇઝ પ્યોરલી હિઝ ઓર હર અનકોન્શિયસ.
જે હવે અભિવ્યક્તિ ઝંખે છે, પરંતુ એને પોતાનું મન કેવી રીતે કામ કરી રહ્યું છે એનું ભાન નથી, એટલે બહારની વસ્તુઓ પરિસ્થિતિઓને એ બ્લેમ કરશે. એકચ્યુઅલી બહારની વ્યક્તિઓ તો નિમિત્ત માત્ર છે. બહારની વ્યક્તિઓને આની સાથે કઈ લેવા દેવા જ નથી, કારણ કે જ્યારે એ અનકોન્શિયસ બહાર આવતું હોય ત્યારે એની નિશાની સૌથી મોટી એ છે કે બહારની સિચ્યુએશન છે એ ખૂબ જ નાનકડી હશે અને એ આઉટ ઓફ પ્રપોર્શન એને એવડું મોટું સ્વરૂપ આપશે, એવડું મોટું સ્વરૂપ આવશે. હવે મારે કઈ જોઈએ જ નહીં, મારે સંબંધો જોતા જ નથી, મારે હવે અહીંથી ભાગી જાઉં છું, હું હિમાલયમાં જતી રહીશ, મારે કોઈનું મોઢું જોવું જ નથી, કોઈ મારી પાસે આવતા નથી. તો સિચ્યુએશન જે છે એ આટલી હોય નાનકડી એવી, અને એનું જે રિએક્શન છે હિમાલય જેવડું, એવું કેવી રીતે થઈ શકે? જે આઉટ ઓફ પ્રપોર્શન આટલું બધું એ બ્લો આઉટ કરી નાખે સિચ્યુએશનને, તો એ બહારની વ્યક્તિ જે છે જેને આટલું લવ એન્ડ કેર આપે, ચાહે સ્પાઉસ છે, ફ્રેન્ડ છે, ગુરુ છે, તો એ લોકો કોઈ બી રીતે જવાબદાર નથી. એ લોકો ખાલી નિમિત્ત છે. કારણ કે કોઈ બી વ્યક્તિ સાથે જીવતો હોય તો નાની મોટી વસ્તુ તો એવી 5-10% તો કંઈક થવાનું, એને 500% કરીને એ રિએક્ટ કરે, એટલી બધી દુઃખી થાય, એટલું બધું એને માથું લાગી જાય, એટલો બધો ઝઘડો કરે, આઉટ ઓફ પ્રપોર્શન જેટલું કરે આવું, એટલી વાર એ જે અંદર ગ્રીફ છે, સોરો છે, એ તો જ બહાર આવે. પણ એમ થાય કે આટલી બુદ્ધિશાળી વ્યક્તિ આવું આવું બોલે છે, આમ કરે છે, તો ત્યારે વિઝડમ ન હોય. વિઝડમ ની ગેરહાજરી હોય તો જ અનકોન્શિયસ બહાર આવે. જે અંદર બધું આટલું બધું ભરાયેલું પડેલું છે, એ ડાપણ જે છે, બહુ બધી અન્ડરસ્ટેન્ડિંગ છે, ત્યારે એ બહાર ના આવે કઈ. ડાપણ જે છે એ બધું જ મોટા બધા વાદળથી ઢંકાઈ જાય. એ વ્યક્તિ નાનકડી પરિસ્થિતિને બહુ જ સાવ એકદમ ખોટી રીતે ડિસ્પ્રપોર્શનેટલી એને મોટી કરે અને એને અતિ દુઃખ થાય, ત્યારે બધી અંદર પડેલો જે બધી વસ્તુ છે એ બધી વસ્તુ, એ ગ્રીફ, એ સોરો, એ બધું બહાર આવે. વિઝડમ હોય તો એ સોરો બહાર નહીં આવે. એટલે વર્તમાન પરિસ્થિતિને જે આટલી બધી આઉટ ઓફ પ્રપોર્શન જે મોટી બનાવવાની છે, એનો અર્થ એમ કે એ બધી અનકોન્શિયસની વસ્તુ, એ દુઃખદ વસ્તુ જે છે, ચાઇલ્ડ ઈગો જે છે, એ બધું બહાર આવે છે. પછી વ્યક્તિ એટલી શોકાવિષ્ટ થાય, એટલી દુઃખી થાય, અને પછી એને એ વ્યક્તિ એનો એડલ્ટ ઈગો બહાર આવે, પુખ્ત વયની વ્યક્તિ આવું થઈ જાય પછી એ બેસીને એમ કે જો મને જ્ઞાન હોય, જો ખરેખર શાસ્ત્રનું જ્ઞાનથી મને હું સચ્ચિદાનંદ આત્મા એ જ્ઞાન હોય, તો આ બધું શું છે? હું આટલો બધું જે શોકાવિષ્ટ થાઉં છું, હું એમ કહું છું કે મારે કોઈ જોતું જ નથી, હવે હું હિમાલયમાં વહી જઈશ, મારે કોઈને હવે મારું મોઢું નથી બતાવવું, મારે કોઈનું મોઢું જોવું જ નથી. તો એ બધું શું છે અને શાસ્ત્ર શું છે? એટલે વોટ ઇઝ ધીસ ટોટલ કન્ફ્યુઝન છે. એટલે હવે મને જ્ઞાન છે જ નહીં. તો અહીંયા આગળ પછી એટલે સુરેશ્વરાચાર્યજી અહીંયા આગળ કહે છે કે જે અંદર એ કૂવામાં પડેલું છે, એ જે બધું બહાર આવે છે, જે રેસિડ્યુ છે, જે બધા ગેસીસ બધા બહાર આવ્યા, કચરો કૂવામાં પડેલો હોય ને તો થોડા વખતે પરપોટા આવે ઉપર, એમાંથી ગેસીસ નીકળે ને કચરો બધો સડે એટલે બહાર આવે. તો એ બધું બહાર આવે પરપોટા, તો એ નાશ પામવા માટે, પૂરા થઈ જવા માટે આવે. એટલે અંદર પડેલા સંસ્કારો, અંદર પડેલી ચિત્તની બધી સ્મૃતિઓને અભિવ્યક્તિ જોઈ છે, એ આવે ને એ પાછી અભિવ્યક્ત થાય એટલે એ પૂરું થઈ જાય, સરફેસ કરે, જતી રહી, વાર્તા પૂરી થઈ ગઈ. એનું પોતાનું એઝ સચ એવું મોટું વજૂદ નથી. એ પ્રમાણજન્ય નથી, એ સંસ્કારજન્ય છે, એ કાયમી નહીં રહે. એની ઉપર કામ કરીએ એ સ્મૃતિ ઉપર, તો એ સ્મૃતિઓ ધીરે ધીરે કરતા હળવું થઈ જશે. સંસ્કારજન્ય છે, એ જ્ઞાનજન્ય નથી, એ પ્રમાણજન્ય નથી.
એની ઉપર કામ કરવું, ધેટ ઇઝ કોલ્ડ નિધિધ્યાસન. ધેટ ઇઝ કોલ્ડ ફિઝિકલ પ્રેયર. કે તમે ફિઝિકલ પ્રેયર કરો, કાયિક પૂજા કરો અને નિધિધ્યાસન કરો. એટલે આ જે સંસ્કારજન્ય સમસ્યા છે એની સંભાળ લેવાય જરા. આટલું બધું ફિઝિકલ પ્રેયર માટે હું ભાર એટલે આપું છું કે આ જે સંસ્કારજન્ય વસ્તુ છે, જન્મો જન્માંતરની પીડાઓ અંદર પડેલી છે, એ પીડાઓ બહાર આવશે, સરફેસ કરશે. કુવામાં જેમ પરપોટા બહાર આવે બધું સડી સડીને, એમ અહીંયા બી બધું બહુ જ દુઃખદ વસ્તુઓ છે, એ બધી વસ્તુ સરફેસ કરશે. તો એને અભિવ્યક્તિ જોઈએ છે, કારણ કે હવે મારામાં તાકાત આવી છે એ બધી વસ્તુને હેન્ડલ કરવાની. તો એને જવા દેવાનું, એને અભિવ્યક્તિ આપવાની. અને આપણને ખબર હોવી જોઈએ કે હા, અમારી પેટર્ન છે, અમારી અનકોન્શિયસની વસ્તુ છે. એને અને મારા હસબન્ડના ઝઘડાનું, મારા દીકરાના ઝઘડાનું, મારા ગુરુના ઝઘડાનું એને કોઈ કનેક્શન જ નથી. મને ગુસ્સો આવે છે જસ્ટ બીકોઝ બના કે રખા હે. જન્મો જન્માંતરથી બનાવીને રો મટીરિયલ રાખ્યું છે એટલે ગુસ્સો આવે છે. ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ માય ગુરુ, ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ માય પેરેન્ટ્સ, ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ એનીબડી. જે મારા એકદમ સિગ્નિફિકન્ટ, જે ડિયર એન્ડ નિયર છે, એની સાથે આટલું મારું મગજ ફાટફાટ થાય છે, તો એ મારી અંદર પડેલા અનકોન્શિયસલી છે. તો જ્યારે એ બધું કનેક્શન આપણે જોતા શીખી જઈએ તો ધીરે ધીરે એ બધું બહાર નીકળી જશે. એકદમ જ વ્યક્તિને એકદમ જ તરત જ એ વસ્તુઓ પોતે પોતાના એ બધી વસ્તુને સમજીને કંટ્રોલમાં લાવી શકે એવું નહીં થાય. પરંતુ શાંત ક્ષણોમાં બી આપણે જોઈ શકીએ કે આપણે અમસ્તા બીજાને સ્કેપગોટ બનાવીએ છીએ. એવું નથી, એ અંદર પડેલું છે માટે આવું સખત અને સખત ગુસ્સો આવી ગયો. ઓકે, પછીથી બી જોઈ શકીએ તો વાંધો નથી, કારણ કે એ વખતે વિઝડમ ઢંકાયેલું હોય માટે જ બધી વસ્તુ બહાર નીકળી. વિઝડમ એમનામ જ અકબંધ રહે તો વસ્તુઓને બહાર આવવાની એટલો ચાન્સ બી ના મળે. તો વાંધો નથી, આપણને એકવાર એવા વિચારો આવ્યા, ગુસ્સો આવ્યો, દ્વેષ આવ્યો, વાંધો નહીં. પરંતુ એ બધી વસ્તુઓ માટે ખૂબ જ આપણને વેરઝેર થઈ જાય. આપણે એ લોકોને ખરેખર રીઝન માનવામાં નહીં કે એ લોકો જ કારણો છે, તો એવું નથી. કારણ જે છે એ બનાવીને આપણે જ રાખ્યું છે જન્મો જન્માંતર. એટલે આપણે ગુરુના મુખેથી શાસ્ત્રનું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એની આડે આ સંસ્કારજન્ય પ્રતિબંધક ઉભો છે, મોટી ચાઇના વોલ બનીને. પણ ચાઇના વોલ આવી અનકોન્શિયસલી સંસ્કારજન્ય ચાઇના વોલને કોલેપ્સ કરી શકાય શેનાથી? તો કે નિધિધ્યાસનથી, પોતાની રોજની કાયિક પ્રાર્થનાથી. તો ભગવાન અનુગ્રહ કરે તો સંસ્કારજન્ય સમસ્યાની એ પ્રતિબંધકને આપણે જરૂર ઓવરકમ કરી શકીએ. એટલે સંસ્કારજન્ય સમસ્યા એ બધા જન્મો જન્માંતરના સમસ્યા, પેઇનફુલ એક્સપિરિયન્સ ને પડી રહેવા માટે ઈ ત્યાં ગયા નથી. એ આખી જિંદગી પડ્યા નહીં રહે. ઇફ એટ ઓલ પડ્યા રહેશે તો બીજા જન્મે પણ એને પ્રોસેસ કરવા પડશે. એટલે તો એને પૂજ્ય સ્વામીજી એમ કે ગેધર્ડ કરેલું, સંચિત કરેલી વસ્તુ છે. એટલે સપોઝ કોઈ વ્યક્તિએ આ જન્મે પોતાના અનકોન્શિયસ ઉપર કામ ન કર્યું, ઓકે, લઈને જાવ તો અચ્છા, જ્યારે મનુષ્ય જન્મ મળશે તો આ જન્મે જેટલી પેઇનફુલ સ્મૃતિ છે, પેરેન્ટ્સની સાથેના પ્રોબ્લેમની પેઇનફુલ સ્મૃતિ, તો પાછા બીજા જન્મે એ અનકોન્શિયસનું બેગેજ, હેવી બેગેજ ભેગું ને ભેગું. તો એમ કે આપણે દેહ ભસ્મીભૂત થઈ ગયો તો અનકોન્શિયસ થઈ ગયું, નહીં થાય. એટલે જો બાકી હોમવર્ક છે આ જન્મનું, તો આવતા જન્મે હોમવર્ક કરવું પડશે. અનકોન્શિયસની એ પીડાજનક સ્મૃતિઓ નહીં જ જાય, એમ નમ જ રહેશે. એને પ્રોસેસ કરવી પડે, એને સમજવી પડે, એને વેન્ટ આપવો પડે કે તું જા, તું ઈચ્છો, મને ખબર છે, નીકળી જા તું. એટલે એને કઈ તમે હાથ રાખીને બંધ નહીં કરી શકો, એને ડિલીટ નહીં કરી શકાય. એને તો કે બહાર નીકળવાનો. જ્યારે આપણે એડલ્ટ વ્યક્તિ તરીકે કોન્શિયસ
આપણું કોન્શિયસ માઇન્ડ જે છે હવે બધી વ્યવહારિક સત્યોને બધી વસ્તુને સમજે છે. શાસ્ત્ર ભણીને ઘણી બધી તાકાત આવી છે, ઇનર સ્ટ્રેન્થ આવી છે. તો હવે બાકી પડેલું હોમવર્ક અનકોન્શિયસ નું કરવું પડે. તમે એમ કે નો કરીએ તો શું થાય? બરાબર, નો કરીએ તો આપણું જ્ઞાન સપ્રતિબંધક જ્ઞાન રહે. ભણીએ છીએ પણ જ્ઞાન ફળથી વંચિત છીએ એવા પ્રકારનો ઘાટ રહે. અને એવો ઘાટ નથી એવી વ્યક્તિ માટે યત ચિત્તાત્મા શબ્દ વાપર્યો છે. એટલે ચિત્ત શબ્દ જે છે એવું કહીને ભગવાન એ કહેવા માંગે છે કે આ વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ છે, જ્ઞાનનિષ્ઠ છે, પોતાની બધા અનકોન્શિયસ ચાઇલ્ડહુડની બધી પેઇનફુલ વસ્તુઓને પૂરેપૂરી પ્રોસેસ કરેલી છે. દેટ ઇઝ કોલ્ડ યત ચિત્તાત્મા. બાકીનું વધારે કાલે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.